નીચે છો કહે છે એને એકચ્યુઅલી એરબડ્સ આપ્યા છે અને એવું લાગે છે કે ફોન છે તો ક્યાંનો આમ આમ કરે છે. મીટિંગ ચા પરાડા 10 રૂપિયા 10 રૂપિયા 10 તો 10 રૂપિયા મમ્મી કહે અમૂલ્ય છે, અમૂલ્ય છે. 10 રૂપિયામાં તો 5 રૂપિયા ઊભી ના રહો. હા તો પછી ખરા લોકો છો યાર ખરેખર. આવાજ છે વોટ આ વાત છે? ચલાવીએ છે ને તમારે અમને ચલાવવા જ પડે. શું થઈ ગયું લે? મમ્મી પ્રેમ કરે ને આપણે બે તો હું તમને લોકોને એક જ વાત કહીશ કે તમે મને સમજાવ્યું હતું કે તું કર, અમે તને સપોર્ટ કરીશું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને અહીંયા મમ્મી મારા માટે કરી રહ્યા છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા માટે શું બનાવો છો? પરાઠા. યસ. તો સવારે છે ને હું હમણાંથી પરાઠા ખાઉં છું. મમ્મી મને ડેલી બનાવી આપે છે બિકોઝ થાઇરોઇડની ગોળી ચાલુ છે એટલે. તો આજે હું પહેલાં ફ્રી થઈ ગઈ હતી બટ મમ્મી બનાવે છે તો મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી લઉં. તો કામ હજુ આપણું બધું સીધી વસ્તુ છે કે હજુ ઉઠીને ફ્રેશ અપ થયા છે તો બાકી જોવાનું. તો મમ્મી શું કહેશો? રચિતાએ બ્લોગ ચાલુ કર્યા તો સારું ને? વિડીયો પેલા રેસીપીના ચાલુ હા તો સારું ને ચાલુ કર્યા તો કેટલું સમજાવ્યું એના હે ને. તો માનતી જ નથી ને. ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નીચે છો કહે છે એને એકચ્યુઅલી એરબડ્સ આપ્યા છે અને એવું લાગે છે કે ફોન છે તો ક્યાંનો આમ આમ કરે છે. મીટિંગ ચાલુ છે તારી. મીટિંગ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ કર દો જય શ્રી બધાને. કૃષ્ણ કરતો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કર અરે દો. નથી દીકરા, ફોન નથી. હાય કર દો, હાય કર દો હાય મારી. કર દે બધાને. હાય. ફોન ચાલુ છે, મીટિંગ ચાલુ છે એની. શું કહેશો? રચિતાએ આપણે YouTube ચેનલ ચાલુ કરી છે તો એને ગઈકાલે જ્યારે કીધું ને ત્યારે તો મને વિશ્વાસ નતો આવતો કે કરશે. યસ કરશે. બેટા નાખી ના દેતો મારો દીકરો. હા. સો એને પછી ફાઇનલી રાતે જ્યારે વિડીયો મોકલ્યો ને ખુશીને ત્યારે મને ખબર પડી કે ના ભાઈ આ સાચું જ હશે એમ. મમ્મી, તમને કારણ કે એટલી વિશ્વાસ બધી આવતો? આળસુ છે, એટલી બધી આળસુ છે ને એને ગઈકાલે એટલું બધું સમજાવ્યું અમે લોકોએ ત્યારે ખબર નહીં એના મગજમાં શું ચાલ્યું. કદાચ એના સાસુ અને સસરાએ સમજાવી હોય એના વ્લોગિંગ માટે એવું મને લાગે છે. Yes. પછી એને વ્લોગ ચાલુ કર્યા હશે. ઓકે. સો તમને શું લાગે છે કે પહેલા વિશ્વાસ આવતો હતો? પેલા જરાય નતો આવતો. તમે શું કીધું? એનો ફોન આવ્યો હતો. પણ મેં તો સાચું જ નથી માનતી. મેં એવું તું ચાલુ કર્યું હોય મને કે હા હું તને મોકલું ને એટલે તું જોઈ Link જોઈ લે. હા. એવું સારું ચાલ. અચ્છા, ઓકે. સો રચિતા ઉપર કોઈને બી ભરોસો નતો હતો કે રેસીપીની ચેનલ સ્ટાર્ટ કરે એમ કે હું પહોંચે નહીં વળતી એમ. પછી આંટી ને બધાએ સમજાયા, નિકેશે પણ એવું કીધું એમ કે ખુશી બી મહેનત કરે છે, થોડું મહેનત કરી લે બિકોઝ આપણી ઓડિયન્સ બહુ જ સારી છે કે જે આપણને સપોર્ટ કરે છે. તો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. ઓકે. સો વિનર જે આપણે જાહેર કરવાના છે એ બધું આપણે 1-2 દિવસની અંદર જ તમને થશે. એક વસ્તુ બતાવ. કિશી બોલ, ડેડીની કિશી બેટી. કિશી ક્યાં ગઈ? કલર પકડ ખીચી કહો જો મને. હા પછી લઈ જાઓ, પછી લઈ જાઓ. ચલો લઈ જાઓ. કલર થઈ ગયો ની કૃષ્ણ. સો આપણે જે વિનર વાળું સિલેક્ટ કર દો. દીદી કિશી બહુ લે. ત્યારે જ નહીં કરતો. તું જોઈને ખીચી કહો ત્યારે. જો મારી કો. એ અરે વાહ. સો છે ને વિનર વાળું જે આપણે ફાઇનલ કરવાનું છે તો જે ફર્સ્ટ 3 મેલ આવશે, મેલ આઈડી મારી જે છે હું અહીંયા મેન્શન કરી રહું છું. એ મેલ ઉપર તમારે મને મેલ કરવાના છે. પહેલાં છે ને 3 સ્ક્રીનશોટ આવશે અને ગિફ્ટ મળવાની છે. શું મળવાની છે શું નહીં તો તમને એ દિવસે જ ખબર પડશે. એ દિવસે પણ શાયદ ખબર નહીં પડે. સેકન્ડ ડે જ્યારે આપણે વિનર જાહેર થશે ને ત્યારે જ ખબર પડવાની છે. એટલે ફર્સ્ટ 3ને આપણે ગિફ્ટ આપવાની છે. ઓકે. સો તમને લોકોને મારો આ આઈડિયા કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો કેમ કે કંઈક તો વિચારવાનું જ હતું. અને હમણાંના જે વ્લોગ્સ આવે છે બહુ જ બધા લોકો મારી સાથે નવા પણ જોડાયા છે. જૂના જે હતા એ બધા પાછા એક્ટિવ થઈ ગયા છે તો બધાને થેન્ક યુ સો મચ. અને આપણે ફૂલ ડે સાથે મળીને એન્જોય કરવાના છે. સો સ્ટે ટ્યુન. સો અત્યારે ખુશી બેસી ગઈ છે હોટ કોફી લઈને. હા, એની હોટ કોફી એની અંદર એટલે કપ ઉપર લખેલું છે હોટ. કપ ઉપર તો લખ્યું હોય ચા પરાઠા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા. શું 10 રૂપિયા? મમ્મી કહે અમૂલ્ય છે, અમૂલ્ય છે. 10 રૂપિયામાં તો 5 રૂપિયા ઊભી ના રહો. હા તો પછી તો હું તમને બધાને કહું કે ડેલી સવારે મારી ચા અને પરાઠા અમારા બંનેના મમ્મી જ બનાવે. ના એકચ્યુઅલી હું પરાઠા નથી ખાતો, મને ભાખરી જોઈએ સવારમાં. એ પીન મમ્મીના હાથની હોય એટલે હા લા જવાબ છે. ના તું પણ બનાવે છે પણ મમ્મીના હાથનો ટેસ્ટ અલગ હોય ને યાર. ટેસ્ટ નહીં આવે અને શેપે નહીં આવે. ઇન્ડિયાનો નકશો જ આવશે, તમારે એ જ ખાવાનું છે. બરાબર. તમે મને લગન પહેલા એવું નતું કીધું કે તને ભાખરી આવડશે તો જ હું તાજુ લગન કરું. તેવું ક્યાં કીધું મેં તને કે ભાખરી આવડી જરૂરી છે? હા, કશું જ નતું આવડતું તને લગન પહેલા. આવડ્યું ને? આવડ્યું ને તો પછી
મન મક્કમ હોય ને એ માણસ બધું જ કરી શકે. શું કેવું મમ્મી, સાચી વાત ને? તો પછી અને એના સિવાયનું બી તું ઘણું બધું કરે છે. મને માકો કાઢે છે. તું કાઢતી હઈશ એની સામે એટલે. માથે પડે ને બધું આવડે. હે? માથે પડે ને હા, માથે પડે એટલે બધું આવડે. રચિતાને શું આવડતું તું? કશું નતું આવડતું. તો પછી બધું આવડે ને. કંઈ નાસ્તો કરી લો, હું નાવા જઉં છું. અત્યારે બહારનું વાતાવરણ જોઈને તમને એવું લાગતું હશે કે રાત પડી ગઈ, તો અત્યારે વાગ્યા છે બપોરના ખાલી 12:15 અને શું પવન છે, વાવાઝોડું જાણે આવ્યું હોય. નિકેશ એવું વિચારતા હતા કે મારે કે આબુ જવું છે, તો મેં એવી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આબુ નથી જવું મારે, બરાબર? એટલે એવું કંઈક કરો કે જેના લીધે અહીંયા તો જુઓ આમ સુપર વાતાવરણ કર્યું. જેના લીધે અહીંયા જ વાતાવરણ સરસ મજાના આબુ જેવું થઈ જાય. ઉભારો લાઈટ કરવી પડશે. તમને એવું લાગતું હોય કે હું ખોટું બોલું છું, તો બપોરના 12:15 થયા છે, હજુ મમ્મી જમવા બેઠા છે ને અહીંયા આગળ. એક મિનિટ, મારો કોલ આવ્યો. ઓકે, બતાવી લો. તો મસ્ત પવન આવે છે અને વાતાવરણ એટલું બધું સરસ થઈ ગયું છે કે બહુ જ મતલબ એટલે બહુ જ મજા આવી રહી છે. હા હા હા, એટલું ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને કે વાત જ જવા દો. તમે ક્યાંથી છો, તમારા ત્યાં વરસાદ પડ્યો છે કે નહીં, જરૂરથી કમેન્ટ કરજો કે ત્યાંનું વાતાવરણ કેવું છે. બાય ધ વે, આબુ નથી જવું ને એટલા માટે વાતાવરણ અહીંયા ભગવાનને પ્રાર્થના કરીને તો અહીંયા આગળ આબુ જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે આપણે અહીંયા આબુની ફિલિંગ અહીંયા જ મતલબ, પણ અહીંયા ખાલી આપણને શું કહેવાય, હિલ સ્ટેશન નહીં મળે, ગુરુ શિખર નહીં મળે, પણ વાતાવરણ મળી જવાનું છે. તમે લોકો ક્યાંથી છો, તમારા ત્યાં કેવું એટમોસ્ફિયર છે, જરૂરથી કમેન્ટ આપજો. અને નિશિવે આજે કૃષ્ણાવાળી ટી શર્ટ પહેરી છે. હાય નિશિવ. નીચું કૃષ્ણા ક્યાં છે? લાલુ ક્યાં છે? ઓહો હો, અહીંયા તારા કપડા ઉપર છે. જો તારા કપડા ઉપર આવી રહ્યા. લાલુ ક્યાં છે? નિશિવ જો સ્માઈલ. નિશુ લાલુ ક્યાં છે? બીજો લાલુ ક્યાં? ટી શર્ટ ઉપર જો. એ કેવો લાગે છે? કેવું કરે છે? વાલા કરે નિશુ. વાહ વાહ, આમ તો જો પણ કેવો લાલુ છે. સો ફેમિલી, તમને બધાને ખબર જ હશે કે હું આજે ઓફિસ નથી ગયો. ખુશીએ કીધું છે કે નથી કીધું ખબર નહીં મને, એને કીધું નથી. પણ એકચ્યુઅલી આજે વરસાદ બહુ મસ્ત મજાનો હતો, મસ્ત મજાનું વાતાવરણ હતું, એટલે આજે ઈચ્છા જ નથી થઈ કે હું ઓફિસે જાઉં. તમને દેખાઈ રહ્યું છે બહારનું વાતાવરણ સુપર છે. પાણી ભરાઈ ગયું છે બધે. ત્યાં ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને હાલ મસ્ત મજાના દાળવડા ઉતરી રહ્યા છે અત્યારે. મમ્મી ના બાંધવા દીધો. હા હાય. શું વોટ હાય? શું ખાય ખબર ના પડી. કીધું મસ્ત મજાના દાળવડા ઉતરી રહ્યા છે, બતાવું છું. અરે ભાઈ, પેલા મારું સાંભળશો યાર. ખરા લોકો છો યાર, ખરેખર. વોટ આવાજ છે? તમારે અમને ચલાવવા જ પડે. વાહ રે વાહ. તો હું આવું તો નહીં જ. હું પેલા છે ને કોન્સન્ટ્રેટ કરું કે સામેવાળો માણસ બોલાવે ને તો. તારે જમીન પર જોયું છે? એ જોયું છે એમ? એ હારું અજવાળું. તો લાવી દઉં હું હું લાવી દઉં તેલ. લઈ આવો જાઓ. ચલો, પહેલી ફુરસત में निकलो. बाप बेटे से बाहर निकल करनी. નિશુન તેમ કહું તો એ તો બહુ ટણી વાળો છે. એ તો નીકળી જાય ભાઈ. હા, જતો રહે. હું એ તણી વાળો છું ભાઈ, હું નીકળી જાઉં. હાલો ભાઈ, હાલો આપણે હું એ જાઉં. ચલો બેટા. ના માં દીધું તને તો એવું ના હતું મારી સગોતી. અલ્યા લાઇટર પર આવ્યું નથી આવ્યું. જો નિશા તૂટી જશે બેટા, રહેવા દે ને. હા, મેં ચાખ્યું. હા, એ મીઠું નાખજો, લસણ નાખજો અને બસ મરચું નાખજો. મરચું ઓકે. ભડકા જેવું જ ખવડાવ, બરાબર છે? તો ઓછું છે. ચટણી બનાવી ને એના માટેની, આંબલીની અને ખજૂરની. તો રહી ગઈ. તારા માટે ખજૂર મંગાઈ, આંબલી મંગાઈ ને તો ચટણી તો રહી ગઈ. તો ક્યાંક મૂકી હશે બીજે ક્યાંક. ના યાર, ભૂલી ગઈ બેટા હું. તો બનાવો ફટાફટ. તો સોસ જોર તો ના મજા આવે. આ ખાઈ લેજે. અરે વોટ ખાઈ લેજે. બહાર તમે ખજૂર આંબલી ચટણી હા, સ્પેશિયલ હું જનતામાં ખાવા જાઉં અહીંયાથી માણેક ચોક. મમ્મી, જનતામાં આપણે કઈ ચટણી હાલે ત્યાં? ખજૂર આંબલી ની તો પછી હેડ ફટાફટ બનાવી દઉં. સારું બનાવો. હાલો. એમ નહીં કહો કે ચાલશે એમ. હા તો ચાલશે, બીજું શું થાય. મમ્મી બિચારા બનાવવા બે. મમ્મી રહેવા દે, ચાલ બનાવવાની જ રહેવા દે, ચાલશે. ચાલશે? હો, હા તાય. બનાવીશ નહીં એ બની સ્પેશિયલ. ગઈ છે હવે. પ્રેન્ક કરતા તમે. વોટ પ્રેન્ક કરતા પ્રેન્ક હતા? હો ગયા નિકેશ કે. એમાં prank શું થઈ ગયું લે? મમ્મી પ્રેન્ક કરે ને આપણે બે. ખરા લોકો થયા ખરેખર. ખરા લોકો જ ખરા લોકો છે તો. એટલે તમારા
તમારા જોડે જ છીએ, ખરા છીએ ને એટલે જ. નહીં તો નહીં તો કેમ બીજા ના હોય? બરાબર. હરખા મેળાવો. એમની વાસણ ગોઠવી કાઢું, ખાલી કુકર લઈને કીધું. કેટલી વાર લાગશે? 10 મિનિટ. 10 મિનિટ. ઓકે. સો અહીંયા અડધી તો મારી રોટલી ખવાઈ ગઈ છે સરસ મજાની. નિકેશના દાળવડા તો બધા પતી ગયા. કેવા બન્યા? જ નહીં લીધો. કેવા બન્યા? સુપર. મજા આવી? અને રોટલી રોટલી બી સુપર. મમ્મી બરાબર બની? ખુશીના હાથમાં છે ને હવે જાદુ આવી ગયો છે, ખબર નહીં હમણાંથી તો ઓહોહો. બધી વસ્તુ ટેસ્ટી જ બને, ખબર નહીં. હા 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 અનુપમા બની ગઈ. અનુપમા બની ગઈ છે. વાહ, નવું નામ પાડ્યું મારું એમ. અનુપમા. ખાઈ લઈએ? હા? ખાઈ લઈએ. સો અત્યારે મામાના ઘરે આવી ગયા છે મહેમાન. મામા લઈ આવ્યા કે શું? ના ભાઈ ના મહેમાન નહીં, ચેતના ઘરના મહેમાન છે. એક શેઠના ઘરના મહેમાન છે. મહેમાન જ કહેવાય ને, બબુ આવ્યું છે. તો અહીંયા મસ્ત મજાના 2 પપ્પી આયા છે. નિશુ કેવું છે? નિશુ કેવું છે? આપણા ઘરે પણ હતું આવું. આ કે તુતલું આવ્યું. શું આવ્યું બેટા? શું આવ્યું? શું આવ્યું? અરે ઈવન શું આવ્યું? શરમાઈ ગયો એ તો. આજે મારો ડીટો હાર્દિક. એ હાર્દિક. નિશુ ડોગી કેવું છે? શું છે? એ કુકુ કેવું બોલે? કેવું બોલે? આવ આવ આવ. અભી બોલા તું? તું બોલ કેવું બોલે? એટલે શેમ્પૂ થી નવડાવ સુગંધ આવે. હા હા ક્લિનિક પ્લસ. ક્લિનિક પ્લસ એટલે સ્મેલ આવી આટલી બધી. આ લોકો હજુ ખબર નહીં પડતી. આવડો પસંદ હવે નીસુ ભાગા તો ગાઈસ તમે લોકો વિચારતા હશો કે હું અત્યારે પાછી, તો હા, હું આજે પાછી આવી ગઈ છું ભાભીને હેરાન કરવા માટે. એ મને આજે પાછી એમના વ્લોગમાં જોઈન કરી દેશે ક્લિપ. અને આજે હું બહુ જ હેપી છું મારા ફેમિલીના લીધે, કે જે મને આટલો બધો સપોર્ટ કરે છે. ફર્સ્ટ થેન્ક યુ મારા મમ્મી પપ્પાને, મારા મધર ઇન લો એન્ડ ફાધર ઇન લો, અને મારા પતિ પરમેશ્વરને, કે જેણે મને આટલો બધો સપોર્ટ અને આટલો બધો પ્રેમ આપે છે. સેકન્ડ થેન્ક્સ છે મારા ભાઈ ભાભી મમ્મી અને નિશિઓને, કે આ 4 જણા મને પહેલેથી કહેતા હતા કે તું ચાલુ કર, બટ હું ચાલુ નથી કરતી, મને આળસ આવતી હતી. અને મારા ભાઈએ મને સમજાય કે તું ચાલુ કરી દે. એટલે મેં ફાઇનલી વ્લોગ ચાલુ કરી દીધો, અને એમના લીધે હું ઘણી બધી આગળ આવી ગઈ છું. એટલા માટે એમને ઘણું બધું થેન્ક યુ કે તમે લોકો મને આટલો બધો પ્રેમ આપો છો. અને એટલે પહેલેથી પ્રેમ આપતા હતા, પહેલી વાર હમણાં અને પછી બી આપશે જ એવું નથી, પણ ઘણો બધો સપોર્ટ કરે છે એમ. એટલે હું બી ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ભગવાન તમને બી આવી રીતે ઘણી બધી રીતે આગળ વધારે. હું ભગવાન પાસે એક જ પ્રાર્થના કરીશ કે મારે 2 ફેમિલી કમ્પ્લીટ છે, અને એવી ને એવી ફેમિલી મને હંમેશા જેટલા જન્મ સુધી હું રહું એટલા જન્મ સુધી મને આવી ફેમિલી મળતી રહે. અને થર્ડ સ્પેશિયલ થેન્ક્સ છે મારા ઓડિયન્સ, મતલબ મારા યુટ્યુબરને, કે જે મને આટલો બધો સપોર્ટ કરે છે. અને બહુ બધું થેન્ક યુ છે એ લોકોને કે જે મને બહુ બધો સપોર્ટ, અને બહુ બધા એ લોકોએ મને આજે કમેન્ટ બી કરી દીધી, બહુ બધાએ ઘણો પ્રેમ આપ્યો. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો મને આટલો બધો સપોર્ટ કરો છો. બટ મારું સ્પેશિયલ થેન્ક્સ જાય છે મારા ભાઈ ભાભીને, કે એ લોકોએ મને બહુ બધો સપોર્ટ કર્યો. બહુ બધું થેન્ક યુ, બહુ બધું લવ યુ ભાઈ ભાભી. તમે લોકો મને ઓલમોસ્ટ પ્રેમ આપો છો, અને હું બી તમને બહુ બધો પ્રેમ આપું છું. તો હું તમને લોકોને એક જ વાત કહીશ કે તમે લોકો મને બહુ બધો સપોર્ટ આપ્યો છે, એના માટે થેન્ક યુ. હું તમારો આ આભાર ક્યારેય નહીં ભૂલી શકું, કેમ કે તમે મને સમજાવ્યું હતું કે તું કર, અમે તને સપોર્ટ કરીશું. એ જ રીતે મારી ફેમિલી, મારી 2 ફેમિલી મને કહી દીધું કે તું કર, અમે તને ઘણો બધો સપોર્ટ આપીશું. એ બંને ફેમિલીને બહુ જ બધું થેન્ક યુ, બહુ બધું એટલે બહુ જ બધું થેન્ક યુ. તો તમે લોકો મને કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી રહી, અને નેક્સ્ટ રેસીપી હું કઈ કરું એ બી કમેન્ટ કરી દેજો. મારી ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. હું મળીશ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11, અને જસ્ટ હું વ્લોગ એન્ડ કરું છું. નિશુને હાલત છોડાયો છે. અમે લોકો રમતા હતા લૂડો. સચિત અને ભવ્ય આયા હતા ઘરે. અમે લોકો સચિત બહુ હોશિયારી કરતો હતો, એ હારી ગયો. એ બધું તો યસ, એ બધું તો ઠીક વાત છે, બટ જે રચિતા બોલી ને એ બહુ સ્પેશિયલ હતું. તમે લોકોએ જે આગળ ક્લિપ જોઈ, અને થેન્ક યુ સો મચ. થેન્ક્સ
અલોટ મારી બધી જ મતલબ બધી જ ઓડિયન્સને બધા જ બહુ સરસ સબસ્ક્રાઈબરને. પ્રેમ આપ્યો આજે તમે બધાએ. રચિતાને બી જેવું અમે નહોતું વિચાર્યું એના કરતાં Yes. સરસ. બહુ જ સરસ. અને હું કે મારી Speechless છે પણ લોકો. રેસીપીની ચેનલ છે, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મેન્શન કરું છું. એને પણ ફોલો કરજો. યસ, સબસ્ક્રાઇબ મી. ઓકે, સો એકચ્યુઅલીમાં એવું છે, ઘણા લોકોએ મને સબસ્ક્રાઇબ નથી કરી, તો સબસ્ક્રાઇબ કરી દેજો. મારી પણ રેસીપી આવતી રહેશે. અમારા બંનેની થોડી અલગ આવશે, કદાચ એનું કંઈક અલગ હોય. જે આજે એણે બનાવ્યું છે એ મેં કોઈ દિવસ બનાવ્યું જ નથી. ના, મેં વિચાર્યું છે બિકોઝ મને ભાવતી નથી મકાઈ, એટલા માટે. મને ભાવે છે. યસ, એટલે બનાવીશ ક્યારેક ક્યારેક, વિચારીશ, બટ હું કંઈક નવું વિચારીશ. સો બનેને એટલો સપોર્ટ કરતા રહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને રેસીપીની ચેનલની લિંક મળી જશે, તો જઈને સબસ્ક્રાઈબ કરી આવજો. મારા ઘણા બધા વિડીયોઝ અત્યાર સુધીમાં અપલોડ થઈ ચૂક્યા છે, તો બહુ બધું પ્રેમ આપજો. અને બસ ગાઈઝ, થેન્ક યુ સો મચ. આટલું જ કહીશ, બીજું કશું કહેવા જેવું મારી પાસે છે નહીં. મારી પાસે શબ્દો ખૂટી રહ્યા છે આજે. અને થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક અને યુ સો મારો બ્લોગ મચ. પણ જોવાનું ભૂલતા નહીં, જે આવશે 12 વાગે કાલે. સો બસ આજનું લગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ મળીએ કરજો. એક નવા બ્લોગ સાથે. ત્યાં ત્યાં સુધી સુધી હરે કૃષ્ણ.